વેલકમ બેક. આજના યુવાનો કદાચ આપણી પેઢીના સૌથી ડિપ્રેસ્ડ યુવાનો છે, કારણ કે ટેકનોલોજીનો વ્યાપ એટલો વિશાળ થઈ ગયો છે કે પ્રેમથી લઈને કરિયર અને સફળતાના સેંકડો નહીં હજારો રસ્તાઓ તેની સામે ખુલ્લા છે. એક યુવાન જે ગામડામાં રહે છે અને એક યુવાન જે વિદેશ રહે છે, તે બંનેને ઇન્સ્ટાગ્રામ એક સાથે ઇન્ફ્લુએન્સરની નકલી અરબપતિ જિંદગી બતાવે છે અને તેવામાં કરિયર, પૈસા અને જીવન સાથીને લઈને આજના યુવાનો અવાસ્તવિક જિંદગી જીવી રહ્યા છે અને બસ એક નાની અસફળતા તેમની આ સપનાની જિંદગીને રોડી નાખે છે અને તેઓ અંતિમ પગલું ભરતા પણ વિચાર નથી કરતા. છેલ્લા 24 કલાકમાં નાની નિષ્ફળતાઓને લઈને યુવાનોના મોત વહાલું કરી લેવાની 2 ઘટનાઓ બની. અમદાવાદમાં પોલીસની ભરતીની તૈયારી કરી રહેલી એક પરિણીત યુવતીએ આત્મહત્યા કરી લીધી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી ભૂમિ મકવાણા પોલીસ ભરતીની તૈયારી કરી રહી હતી અને બીજી બાજુ રાજકોટમાં પ્રખ્યાત સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જય પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આજે યુવાનોની આંખોમાં સપનાઓને બદલે નિરાશા કેમ દેખાઈ રહી છે? કહેવાતા ઓપન માઇન્ડેડ પરિવારમાંથી આવતા યુવાનો પણ કેમ પોતાની મનની મૂંઝવણ પરિવારને નથી કહી રહ્યા? ઘરકંકાસની સમસ્યાઓમાં કેમ યુવાનો ભરી રહ્યા છે અંતિમ પગલું? આ તમામ મુદ્દે આજે સવાલોના જવાબ મેળવીશું મહામંથનમાં. તો થોડા દિવસોથી ઘણા એવા કિસ્સાઓ સામે આવે કે જેમાં ઘરકંકાસને કારણે યુવાનો કે યુવતીઓ આપઘાત કરી રહ્યા છે. રાજકોટમાંથી એક બનાવ એવો કે જ્યાં જય પટેલ નામના એક યુવકે ટિશ્યુ પેપર પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી. પત્ની સાથે કંઈક છૂટાછેડાનો વિવાદ ચાલી રહ્યો હતો અને તેને આ જ કારણે અંતિમ પગલું ભરી લીધું. બીજી ઘટના અમદાવાદની કે જ્યાં એક યુવતી સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના. 7 મહિના પહેલા જ આ યુવતીના લગ્ન થયા હતા. પોલીસની ભરતીની શારીરિક કસોટીમાં પણ આ યુવતી પાસ થઈ. ત્યારબાદ તેને આ પગલું ભર્યું. એક બાજુ આવી ઘટનાઓને કારણે એવું લાગી રહ્યું છે કે આપણો સમાજ એક અલગ દિશામાં ખોવાઈ રહ્યો છે. એક બાજુ લોકો નાની નાની બાબતોમાં પોતાનો આપો ગુમાવી બેસે અથવા તો લોકોમાં સહનશીલતાની પણ ઉણપ જોવા મળી રહી છે. લોકો નાની નાની બાબતોમાં પણ બહુ મોટા પગલાઓ કે આત્મહત્યા જેવા પગલાઓ ભરતા પણ એક વખત વિચાર નથી કરતા. લોકો આજકાલ સૌથી વધુ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. લોકો પોતાની સોશિયલ મીડિયા લાઈફમાં ભલે ગમે તેટલા ખુશ દેખાતા હોય પણ તેમની રિયલ લાઈફ કંઈક અલગ હોય છે. આજકાલ સંયુક્ત કુટુંબમાં રહેતા નથી હોતા તો પણ આવા બનાવો સતત બની રહ્યા છે. જો કે પહેલા એવું હતું કે એક ઘરમાં 10 થી 12 લોકો રહેતા હોય છતાં પણ છૂટાછેડા તેનું કારણ નથી બનતું. આજકાલ બનતા આ બનાવો સમાજ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. તે બની રહ્યો છે અને તેને જ લઈને આજે આપણે ચર્ચા કરીશું, કારણ કે ડિપ્રેશનના દલદલમાં ખૂંપી રહેલા લોકોને આખરે બહાર કાઢવા કેવી રીતે તેને લઈને પણ આ જવાબ આપણે મેળવીશું. આ દ્રશ્યો છે 24 કલાકમાં બનેલી 2 ઘટનાના કે જ્યાં એક ભૂમિ મકવાણાએ આપઘાત કર્યો પોતાના સાસરિયાઓના ત્રાસને લઈને. પતિ, સાસુ અને જેઠ તેને ત્રાસ આપતા હતા તેવું તેનું કહેવું છે અને હાલ તો ફરિયાદ પણ નોંધાઈ છે. બીજી બાજુ કે એ ડોક્ટર કે જેને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી અને તેની પાછળનું કારણ હતું કે પત્ની સાથે કોઈ વિવાદોને કારણે છૂટાછેડા સુધીની વાત પહોંચી ગઈ હતી ને તેને જ કારણે તેને આ અંતિમ પગલું ભરતા પહેલા એક પણ વિચાર ન કર્યો. એટલે કે આ તમામ બાબતો છે આપણા નજરમાં આવી રહી છે. ઘરકંકાસને કારણે પરિવારો ક્યાંક વિખાઈ રહ્યા છે. પારિવારિક વિખવાદની પીડા એટલી તો અસહનીય બની ગઈ છે કે ડોક્ટર પણ અંતિમ પગલું ભરવા માટે મજબૂર બની જાય છે. આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે મનોચિકિત્સક સ્ટુડિયોથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર ઇતિ શુક્લા, સાથે સાથે સુરતથી સામાજિક અગ્રણી દીપા ખન્ના શાહ આપણી સાથે જોડાયા છે. રાજકોટથી લેખક ડોક્ટર સુનિલ જાદવ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો ડોક્ટર ઇતિ આપની પાસે વાત કરવા માંગીએ છીએ. પ્રકારે આપણે આ બનાવો જોતા હોય છે, ખાસ કરીને જ્યારે અમે પણ આવા આત્મહત્યાના ન્યૂઝ વાંચતા હોય છે, ખરેખર આંખમાંથી આંસુ આવી જાય, કારણ કે આ પ્રકારની અંતિમ હદ જ્યારે એના દિમાગમાં એ અસહનીય વાતો ચાલતી હોય કે પછી ડિપ્રેશનનો શિકાર એ વ્યક્તિ બની ગયો હોય ત્યારે જ તેના દિમાગમાં અંતિમ પગલું ભરવાનો વિચાર આવતો હોય. ખાસ કરીને અત્યારે છૂટાછેડા થઈ જવા કે પછી સાસરિયાનો ત્રાસ, આ બધા કિસ્સાઓ એટલી હદે વધી રહ્યા છે કે ક્યાંક તેને માનવું પણ આપણે મુશ્કેલ બની જાય. આખરે યુવાઓમાં ક્યાંક સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે અથવા તો પછી દેખાદેખીની લાઈફસ્ટાઈલ અત્યારના યુવાનો જીવી રહ્યા છે. તે પાછળ આ તમામ બાબતો પાછળ ઘરકંકાસમાં આખરે લોકો અંતિમ પગલું ભરી રહી છે, તેની પાછળના કારણો શું હોઈ શકે? નેહા, તમે જે રીતે પેલા કીધું, આ સ્ટાર્ટિંગમાં જ તમે કીધું કે આપણે છે ને અત્યારે સહન શક્તિની વાત કરીએ કે ઘર કંકાસની વાતો કરીએ કે આપણે એસ્પિરેશન્સ, આપણી જે પણ ઈચ્છાઓ છે
અને જે આપણે ટોલરન્સ છે બરાબર, એ બધી વાતો ત્યાં, એટલે ઘણા બધા રીઝન્સ હોઈ શકે. દર વખતે ડિપ્રેશન ના હોય. આમાં કેવું છે, અત્યારે જયારે લોકો મેરેજ કરતા હોય છે તો કાં તો લવ મેરેજ હોય કે પેલી અરેન્જ મેરેજ હોય, બંનેમાં કઈ ફેર નથી રહી ગયું અત્યારે. કારણ કે જયારે હસબન્ડ વાઇફ એટલે એ લોકો જ્યાં સુધી એડજસ્ટમેન્ટ નથી કરી શકતા, એકબીજાને એક્સેપ્ટ નથી કરી શકતા, ત્યાં સુધી એ લોકોની મેરેજ ના ચાલે. બરાબર. હવે બંને કેસ આપણે લઈ લઈએ. એક પેલા ડોક્ટરની કેસ લઈ લઈએ, બીજી પેલી જે બેન છે એનું આપણે લઈ લઈએ કે સાસરે બહુ તકલીફ પડતી હતી. હવે ત્યાં શું હતું એક્ઝેક્ટલી, સિચ્યુએશન કઈ હતી ત્યાં, એટલે કયા વાતનું ત્રાસ હતું. કારણ કે ઘણી વાર અમે અત્યારે આવી જોઈએ છે, હું એક મેરેજ કાઉન્સિલર છું, રાઈટ. એમાં કેવું જોઈએ છે અમે લોકો કે અત્યારે જે મહિલાઓ છે ને એને સાસરે જયારે પરણીને જતી હોય ત્યારે અમે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખતી હોય છે કે હું આ ઘરનું આ કામ નહીં કરીશ, કારણ કે મારે આ નથી શીખવાડું, પેલું નતું, ઢીકણું નતું, હું ભણેલી છું, ને ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખતી હોય છે. ત્યાં બીજી બાજુ પેલા જે સાસરેવાળા હોય એની પણ ઘણી વાર ભૂલો હોય છે. એ લોકોની આવી એક્સપેક્ટેશન હોય છે કે મારી બહુ ભલે ભણેલી શીખેલી હોય છે પણ એને ઘરના કચરા પોતા, જમવાનું બધું બનાવવાનું જ છે, રાઈટ. હવે ત્યાં અન્ડરસ્ટેન્ડિંગમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એમાં પછી શું થાય, જે રીતે પેલા વર્ષોથી આપણે ત્યાં છે કે આપણા જે છોકરા હોય છે, રાઈટ, જે વર છે અને સન પણ છે, એ બિચારા સેન્ડવિચની જેમ પીસાતો હોય છે વચમાં. પછી એમાં ઝઘડા ચાલુ ને ચાલુ રહેતા હોય. પછી એ એટલા કંટાળી જતા હોય કે આપણે કે ડોક્ટર હોય કે કોઈ એક સાધારણ માણસ હોય, એમાં કોઈ ફેર નથી રહી ગયું, કારણ કે કોઈ એકબીજાને સમજવા માટે તૈયાર નથી. અને બીજી એક મોટી વસ્તુ જે અમે અત્યારે પણ જોઈએ છે, અમે ઘણી વાર કહેતા હોય છે એઝ અ મનોચિકિત્સક, એઝ અ સાયકોલોજીસ્ટ, કે તમે તમારી ફેમિલી ઇસ્યુઝ કે તમારે જે પણ માઇન્ડમાં તમારા માઇન્ડમાં છે ખુલ્લા બેસીને ડિસ્કશન કરો. કે કાં તમે નથી બનતું તો ઘણા બધા મેરેજ કાઉન્સિલિંગ અવેલેબલ છે, ત્યાં તમે જઈને તમારી જે પણ તમારી પ્રોબ્લેમ છે એને ડિસ્કસ કરો અને એમાંથી બહાર પાડવાનું કોશિશ કરો. પણ લોકો એગ્રી નથી થતા. હજી સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સને અમે સાઈડમાં જ રાખતા હોઈએ છીએ. ઓકે ડોક્ટર શુક્લા, આપની પાસે આવું છું. અત્યારે પાસે આપણે દર્શક જોડાયા છે, સુરતથી નરેન્દ્રભાઈ જોડાયા છે. જી નરેન્દ્રભાઈ. નેહાબેન, મારો એ વાત હતી કે આપણે પ્રોબ્લેમ એ છે કે આપણે એક કેસ જો સુભાષ મોદીનો, એને સુસાઇડ કરી લીધેલું હતું, પણ એમાં એવું હતું કે એના બચ્ચાને ના મળવા દે તો પછી ઓબ્વિયસલી એ થવાનું કે સુસાઇડ કરી લે. જ્યુડિશિયરી કોઈ એક્શન નથી લેતું કે એના ફાધર હોય કે પછી એની મધર હોય એને મળવા માટે કોઈ અરેન્જમેન્ટ. એના માટે એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે જ્યુડિશિયરી પોતાના તરફથી એવો કોઈક સરકાર લો લઈને આવે કે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, કે માને પણ મળી શકે, બાપને પણ મળી શકે. પણ આપણી પાસે એવું છે જ નહીં. ધારો કે મા પાસે બાળક રહી જાય તો પછી મા પાસે જ રહી જાય છે, બા પાસે રહી જાય તો બાપ પાસે જ રહી જાય છે. તો એનું કંઈક સોલ્યુશન લાવવું જોઈએ. એના કારણે જ આત્મહત્યાના કેસ વધે છે, પર્ટિક્યુલરલી આ સુભાષ મોદી કેસમાં. ઓકે, ચલો આપણે ડોક્ટર સુનિલ પણ આપણી સાથે જોડાયા છે, તેમને આ પ્રશ્નનો જવાબ તેઓ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરીશું. સુનિલભાઈ, જે પ્રકારે અત્યારે આ બધા કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે, ખાસ કરીને અત્યારે જે નરેન્દ્રભાઈએ પણ વાત કરી કે એવું બનતું હોય છે ક્યારે કોર્ટ કચેરીના ચક્કર ચાલતા હોય છે ને આપસમાં પતિ પત્ની વચ્ચે કોઈ પણ બાબતે નથી બનતું હતું, ત્યારે અલગ થાય છે, ત્યારે જે બાળક હોય છે તે વચ્ચે પીસાતું હોય છે અને બાળકની કસ્ટડી મેળવવા માટે, અને કસ્ટડી જો માતાને નથી મળતી તો પણ એટલી જ પ્રોબ્લેમ પિતાને પણ નથી મળતી. જો માતાને મળી જાય છે તો પછી તે પિતાને તે બાળકથી અલગ કરી દેવામાં આવે છે અને તેને જ કારણે પણ આત્મહત્યા જેવા કિસ્સા બની જતા હોય છે. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપણી જે કુટુંબ વ્યવસ્થા છે એ કુટુંબ વ્યવસ્થાની સામે આ પ્રશ્નાર્થ છે. આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા સામે આ ચેલેન્જ છે. આ બધી સમસ્યાઓ આપણે ફરીથી પાછું પુનઃ મૂલ્યાંકન કરવું પડશે આપણી કુટુંબ વ્યવસ્થાના આપણી સામાજિક વ્યવસ્થા સંદર્ભમાં. કારણ કે આપણે વિભક્ત કુટુંબમાં હવે ધીમે ધીમે એ તરફ ગતિ કરતા થઈ ગયા છીએ. જયારે પણ કોઈ પણ પરિવારમાં કોઈ યુવક કે યુવતીના લગ્ન થાય છે ત્યારે જયારે એક દીકરાના લગ્ન થાય છે એટલે પછી બીજો દીકરાના લગ્ન થવાના હોય છે ત્યારે પહેલા દીકરાને એમ કહેવામાં આવે કે ભાઈ તું અલગ થઈ જાય. પછી એ અલગ થાય છે, પછી એ મા બાપની સાથે જોડાઈ શકતો નથી. એની પત્ની પણ સ્વચ્છંદી અથવા તો સ્વતંત્ર બની જતી હોય છે, એટલે પછી મા બાપ સાથે એ લોકો જોડાઈ જતા હોતા નથી. મા બાપની ભૂમિકા બહુ મહત્વની હોય છે શરૂઆતના લગ્ન જીવનમાં. કાંઈ પણ વિખવાદ થાય તો વડીલો એ વિખવાદ મિટાવવા માટે જવાબદાર હોય છે ને એ લોકો અનુભવી પણ હોય છે. પણ કોઈ વડીલો એ લોકોની વચ્ચે હોતા નથી, એટલે વિખવાદ થાય છે ને એ વિખવાદ છે છૂટાછેડા સુધી પહોંચે છે. એમાં સહન કરવાનું આવે છે, સૌથી વધારે સહન કરવાનું આવે છે બાળકોને.
બાળકનો કોઈ ધર્મ નથી હોતો, એને તો મા અને બાપ બંને પ્રેમ કરતા હોય છે. પણ જયારે આવી કોઈ વિખવાદની ઘટના બને અથવા તો છૂટાછેડાની ઘટના બને ત્યારે બાળકને સૌથી વધારે હિજરાવાનું આવે છે. તો એ બાળકને જે માતા દાખલા તરીકે રાખતી હોય તો એને માતાનો પ્રેમ મળશે, જો એ પિતા રાખતા હોય તો એને પિતાનો પ્રેમ મળશે. પિતા રાખતા હશે તો માતાનો પ્રેમ નહીં મળે, ને માતા રાખતી હશે તો એને પિતાનો પ્રેમ નહીં મળે. આ બજારમાં ક્યાંય મળતું નથી. માતાનો પ્રેમ કે પિતાનો પ્રેમ બજારમાં મળતો નથી. પણ જયારે છૂટાછેડા લેનારા પુરુષ અથવા તો સ્ત્રી છે એને આ વસ્તુની ખબર નથી. શા માટે તો કે વિભક્ત કુટુંબમાં જીવે છે એ લોકો, અને સામાજિક સમસ્યા એ છે કે આપણે સંયુક્ત કુટુંબ છે એ પરંપરાને ધીમે ધીમે વિકસતા જઈએ છીએ, અને એના લીધે આ બધી સમસ્યા, માણસને પોતાની જિંદગીનું મૂલ્ય સમજાતું નથી એમ, અને એના લીધે આ બધી સમસ્યાઓ થાય છે. એટલે અભ્યાસક્રમો છે ને એ ખાલી વ્યવસાય લક્ષી ન હોવા જોઈએ, જીવનલક્ષી અભ્યાસક્રમો પણ હોવા જોઈએ. જિંદગી કેમ જીવવી એ સૌથી મોટી પરીક્ષા છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને આપણે નોકરી પાછળ દોડીએ છીએ, આપણે ધંધા પાછળ દોડીએ છીએ. 20 વર્ષ સુધી છોકરો ભણે અને એ નોકરી કેવી રીતે મેળવવી, ધંધો કેવી રીતે સારો કરવો, એના માટે આપણે બધા કોર્સ ચલાવીએ છીએ. પણ કોઈ દિવસ સારું જીવન કેવી રીતે જીવવું, સફળ જીવન કેવી રીતે જીવવું, એના માટેની કોઈ યુનિવર્સિટીઓ નથી, એના માટેના કોઈ અભ્યાસક્રમો પણ નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. ભગવાન બુદ્ધે એમ કીધું છે કે ભાઈ જીવનની સાર્થકતા શોધો તમે. જીવનની સાર્થકતા છે શું? એ શા માટે ભરજુવાનીમાં યશોધરા અને રાહુલને છોડીને ચાલી નીકળ્યા હતા અને સમગ્ર વિશ્વના ધર્મોનો અભ્યાસ કર્યો હતો? જીવનની સાર્થકતા શું છે શોધવા માટે નીકળ્યા હતા. જ્યાં સુધી આપણને જીવનની સાર્થકતા સમજાતી નથી ત્યાં સુધી આપણે આ આત્મહત્યાઓને રોકી નહીં શકીએ. એટલે અભ્યાસક્રમોથી આ કામ નહીં થાય. બીજું, ધર્મથી પણ આ કામ નહીં થાય, સંસ્કૃતિથી પણ આ કામ નહીં થાય. આના માટે આપણે કાયદાકીય સલાહ સૂચનો અથવા તો કાયદાના રસ્તે આગળ ધપવું જ પડશે. કારણ કે આપણે સ્ત્રી છે એ સ્ત્રીને વર્ષોથી દબાવીને રાખી છે. એ સ્ત્રી હવે ભણતી થઈ છે, પુરુષ સમવડી થઈ છે, એ હક અને અધિકારો માગી રહી છે. પુરુષ એ સહન નથી કરી શકતો એટલે આ બધી સમસ્યાઓ થાય છે. બે પતિ પત્ની બે જયારે નોકરી કરતા હોય છે અથવા તો વ્યવસાય સાથે જોડાયેલા હોય છે ત્યારે બંનેની ફરજ છે કે કુટુંબ વ્યવસ્થા ટકી રહે એના માટે બંને પ્રતિબદ્ધતાપૂર્વક પ્રયત્ન કરવા જોઈએ. એ નથી ટકતી એટલે આ બધી સમસ્યાઓ થાય છે, અને એટલે સહન કરવાનું દીકરા અથવા તો દીકરીને આવે છે, નાના બાળકને આવે છે, અને પછી નથી માથી સહન થતું પોતાના બાળકની વિખૂટાપણું અથવા તો પોતાના બાળક એનાથી વિખૂટું થાય છે, નથી એ માથી સહન થતું કે નથી એ બાપથી સહન થતું, અને પછી એ જે પીડા આવે છે, જે દુઃખ આવે છે, બાળકના વિચ્છેદનું દુઃખ આવે છે ને ભયંકર છે, અને એના લીધે માતા અને પિતા છે આત્મહત્યા કરતા હોય છે, એના ઘટનાઓ બનતી હોય છે. એટલે સમાજ માટે બહુ મોટી સમસ્યા છે. એના વિશે ચિંતન અને મનોમંથન થવું જોઈએ. બિલકુલ, ચોક્કસથી. પોરબંદર થી આપણી સાથે રાજાભાઈ જોડાયા છે. રાજાભાઈ. હા, નમસ્તે મેડમ. જી. હા, હવે અમારે અહીં એક ડોક્ટર એક્સપાયર થઈ ગયા હતા, એને સુસાઇડ કરી લીધી. અહીંયા અમારે મંદિર છે એક ઓર્ડર રોડ ઉપર, વેરાવ રોડ ઉપર, ત્યાં પીઠ ઉપર એને પોતાની ફોર વ્હીલમાં એને ઘર વિકાસની હિસાબે એને અહીંયા ઉમેશભાઈ મોટા કરી છે ડોક્ટર, એ જોબ કરતા નોકરી કરતા હતા, એમડી ડોક્ટર હતા, એને પણ અહીંયા સુસાઇડ કરી લીધું આવી રીતે ઘર વિકાસની હિસાબે. આ બધું બંધ થવું છે મેડમ. કે પેલા જે મેરેજ થતા હતા એમાં કોઈ જાતના કંકાસ કે કઈ, અને મોટા મોટા વડીલો બધા મદદ કરી રહેતા હતા. ઓકે રાજાભાઈ, આપણે દીપાબેનને પૂછીએ. દીપાબેન, જે પ્રકારે અત્યારે દર્શકનો પણ સવાલ હતો, અત્યારે રાજાભાઈનો પણ, જે પ્રકારે કે અત્યારે સારી એવી જિંદગી કે સારી એવી લાઈફસ્ટાઈલ જીવતા હોય તો પણ અચાનક તેમની જિંદગીમાં એ પડાવ આવી જાય છે કે આ પ્રકારેનું અંતિમ પગલું તેઓ ભરી રહી છે. ઘર કંકાસ અત્યારે એટલું બધું જોવા મળી રહ્યું છે. પહેલાનો એ જમાનો હતો કે જયારે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એક જ ઘરમાં 8 થી 10 લોકો રહેતા હતા, છતાં પણ ક્યારેક છૂટાછેડાનું કારણ કદાચ ભાગ્ય નહીં બન્યું હોય કે આ પ્રકારે લોકો ભેગા રહે, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને ઘર કંકાસને કારણે કોઈના છૂટાછેડા થયા હોય. પરંતુ અત્યારે આ બદલાતા સમયની સાથે આ બધી ચલણ એટલું બધું વધી રહ્યું છે કે સતત છૂટાછેડાને કારણે, ડિપ્રેશનને કારણે, સોશિયલ મીડિયામાં દેખાદેખીને કારણે આપઘાતના પ્રયાસો લોકો કરવા માંડ્યા છે. આપઘાત કરી લે અને એવું જ લાગી રહ્યું છે કે નાની નાની સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે અંતિમ પગલું છે આપઘાત. મેમ, જો એમાં વાત એવી છે કે હવે આપણે ડિજિટલ યુગમાં છે, અને પહેલા કેવું હતું કે છોકરીના જયારે લગ્ન થાય ને ત્યારે ઘરમાંથી એવી શિખામણ આપતા કે બેટા હવે તારું ઘર આ નથી જ્યાં તું લગ્ન કરીને જાય છે ત્યાં છે, બરાબર છે. પણ જેમ જેમ આપણું યુગ બદલાય છે
જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણે છોકરીઓને શિક્ષણ ઉપર વધારે જોર આપીએ છીએ. એ બધાને જ ખબર છે કે છોકરીઓ આજે કોઈ પણ વસ્તુમાં પાછળ નથી. હવે છોકરીઓ પામે છે શિક્ષણ, પણ જે માતા પિતા એટલે જે કે વૃદ્ધ પેઢી છે આપણી, એ લોકોને શિક્ષણ નથી મળતું, એ લોકોની સમજ નથી વધતી છે સમજ તે ઓનલી છોકરીઓની. અને એક આ છે જનરેશન ગેપ. બીજી વસ્તુ એક તમને મોટી વાત કહેવા માંગુ છું કે હવે બે જાતની જિંદગી એક માણસ જીવે છે. એક જીવે છે રિયલ લાઈફ અને એક જીવે છે રીલ લાઈફ. એટલે શું થાય છે કે જે આપણે સોશિયલ મીડિયા છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, જેમ કે ફેસબુક છે, XYZ કોઈ પણ પ્લેટફોર્મ છે, ત્યાં પણ છે ને લોકો જે એક પ્રેમનું દેખાડો કરે છે, એક કપલ થવાનું જે દેખાડો કરે છે, તે 1 મિનિટની રીલ બનાવે છે, પણ પાછળથી જોવામાં નથી આવતું કે એ બે જણ જે રીલ બનાવીને મૂકે છે એ 24 કલાક કેવી રીતે કાઢે છે. બરાબર છે? તો એક જે મિનિટની રીલ જે દર્શકો જોવે છે અને એ લોકોને એમ થાય છે કે ના, જિંદગી તો એક ફેરી ટેલ છે, પણ જે લાઈફ છે ને તે ફેરી ટેલ નથી. કારણ કે જયારે લગ્ન જીવન ચલાવવું હોય ને તો બે સૌથી મોટી વાત આવે છે, એક છે સેક્રિફાઈસ, એક છે કોમ્પ્રોમાઇઝ. અને એનાથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે ને તે અમુક વસ્તુઓ આપણે જયારે કુટુંબમાં રહેતા હોઈએ, એ પણ જોઈન્ટ ફેમિલીમાં અથવા આપણે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય તો ઘણી બધી એવી વસ્તુ છે જે આપણે નજર અંદાજ પણ કરવી પડે છે. અને એક સાર્થક જીવન અને એક ફ્રૂટફુલ જીવન અને એક કામયાબ જીવન ની પરિભાષા એ નથી કે તમે કેટલા પૈસા કમાવ છો અને તમારું નામ કેટલું છે. એક કામયાબ જીવનની પરિભાષા છે કે તમારી ફેમિલી લાઈફ, તમે કેટલા પીસફુલ છો અને તમે શું એક સમાજને એક્ઝામ્પલ આપો છો. બીજી એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ છોકરો લગ્ન કરવા આવે છે, કારણ કે હું ઘણા બધા એવા કેસીસનું કાઉન્સેલિંગ કરું છું, ત્યારે એની એક્સપેક્ટેશન શું હોય છે? મારી વાઈફ દેખાવડી પણ જોઈએ, મારી વાઈફ ભણેલી પણ જોઈએ, ગણેલી પણ જોઈએ, મારી વાઈફ મારું કામમાં હાથ પણ બટાવે, ઘરનું ખર્ચો પણ એ શેર કરી શકે. જ્યારે તમને એટલી બધી એક્સપેક્ટેશન હોય અને પછી જયારે એ કામમાં ના પહોંચી વળે ઘરે અને ત્યારે જયારે ઝઘડા ઉભા થાય છે, એટલે એ પણ એક બહુ મોટો કારણ છે ડિવોર્સ રેટમાં વધવાનું. બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું કે આજે છે ને આજના યુગમાં, બીકોઝ there are so many options available everywhere, એટલે છે ને બધાને એક ફેરી ટેલ જીવન જોઈએ છે અને એક્સપેક્ટેશન જ્યારે પૂરી નહીં થાય તો જલ્દી ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન આવી જાય છે. એના કારણ પણ જે સહન શક્તિ પહેલાના જમાનાના આજના જમાનામાં ઓછી થઈ ગઈ છે, એ પણ બહુ મોટો કારણ છે કે ભાઈ આજે લોકો સુસાઇડ જે કરે છે અથવા મહા ડિપ્રેશનમાં આવી જાય છે, છૂટાછેડા થાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ રીલ લાઈફ ઇઝ સમથિંગ ડિફરન્ટ અને રિયલ લાઈફ જે જિંદગી જીવવાની છે ને એ સમથિંગ ડિફરન્ટ છે. એટલે બેલેન્સ બનાવીને ચાલવું લાઈફમાં, સમજણ રાખવીને ચાલવું, સેક્રિફાઈસ કરવાની આવડત રાખવી અને અમુક વસ્તુ નજર અંદાજ કરીને ચાલવું એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. બિલકુલ બિલકુલ. આપણી સાથે એક દર્શક જોડાયા છે, પ્રકાશભાઈ પાઠક. પ્રકાશભાઈ, હા, હું એક ગામડાનો સામાન્ય નાગરિક બોલું છું. મારું દાખલા તરીકે જે કહેવાનું છે, સ્વતંત્ર દાખલા તરીકે સંયુક્ત કુટુંબનું જયારે પતન થવા માંડ્યું અને સ્વતંત્રતા આવ્યા પછી સ્વતંત્રતા થયા. સ્વતંત્રતા થયા પછી મની પાવર, દાખલા તરીકે પોતાનું ગ્રાઉન્ડ બનાવવા માટે અથવા મની દાખલા તરીકે પોતાનું એકાઉન્ટ એક મની પાવરમાં બનાવવા માટે અથવા કોઈનું દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને પોતાની દુઃખની વાત કરવી હોય, તેવું કોઈ વ્યક્તિ દાખલા તરીકે મારા ઘરની વાત કરું તો કોઈના ઘરની કે પોતાના માતા પિતા અથવા કાકા કે મમ્મી પપ્પાને હકીકત દુઃખ વ્યક્ત કરવાની પણ એક અભિવ્યક્તિ દાખલા તરીકે કોઈ દેખાતું જ નથી હોતું. એટલે માણસ એટલો અટોળો થઈ ગયો છે, એના કારણે ગમે ત્યાં ભટકી ને આવા દાખલા તરીકે પોતે એક એકાંત વાતાવરણમાં થવાના કારણે આ બધા પ્રશ્ન બની રહ્યા છે. બિલકુલ ડોક્ટર શુક્લા, એટલે બીજી વાત એ પણ છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે, પહેલા તેના દિમાગમાં કેટલી બધી વાતો ચાલતી હોય છે, તેને કોઈ સાથે શેર કરવું હોય છે, પરંતુ ક્યાંક તેની પાસે એવા કોઈ મિત્રો નથી હોતા અથવા તો પછી ઘરમાં તે કોઈને શેર કરી શકે તેવા પણ માણસો ન હોય, ત્યારે પણ એ વ્યક્તિ છે કે જે આટલી બધી સમસ્યાઓનો સામનો કરતો હોય ને કોઈને ન કહી શકતો હોય, ત્યારે પણ આ પ્રકારનું પગલું તે ભરી લે છે.
હા નેહા, એમાં કેવું થાય છે કે આ બધા મનમાં હોય છે કે હું કોઈને કહી નથી શકતો. ઘરમાં બધા લોકો અવેલેબલ હોય છે. ઘણીવાર અમે જયારે વાત કરીએ ને તે લોકો કહેતા હોય છે કે મમ્મી પપ્પા હોય કે એની પોતાની પત્ની હોય કે ભાઈ બહેન હોય, કોઈ પણ હોય, સગા સંબંધી હોય કે તેના ભાઈબંધ હોય, કે તે મને કીધું કેમ નહીં, હું તારી જોડે જ હતી કે હું તારે જોડે જ છું, તમે મને બોલો તો ખરા. જો તમે ઉદાસ રહી જાઓ પણ તમે કોઈ દિવસ એમની જોડે વાત ન કરો તો કેવી રીતે કોઈ સમજી શકે કે તમારા મનમાં શું ચાલે છે, તમે કઈ જાતના ભયમાં જીવો છો, એ તમારે બોલવું તો પડે. શારીરિક તકલીફો દેખાય છે બરાબર, માનસિક તકલીફો બહારથી નથી દેખાતી જ્યાં સુધી તમે બોલો નહીં એને કે મને શું થાય છે, કઈ જાતની તકલીફો છે, પર્સનલ છે, કરિયરની છે, વાઇફની છે, શું છે, એટલે ક્યાં છે પ્રોબ્લેમ, બોલી દો તમે તો તમારે ઘણી બધી મદદ અવેલેબલ છે. જો તમે એમ થાય છે કે તમારી વાત કોઈ સમજશે નહીં પણ તમે બોલ્યા ક્યાં આથી સુધી કે કોઈ સમજશે નહીં, બોલવાનું ટ્રાય તો કરો તમે. ઘણા બધા લોકો સમજી જાય છે કે ઓકે તને આ જાતની પ્રોબ્લેમ છે, ચલો આપણે બેઠીને એને સોલ્વ કરીએ. બધા પ્રોબ્લેમના સોલ્યુશન આ જ પણ છે પણ એના માટે તમારે બોલવું પડે, તમારે કેવું પડે કે મારે કઈ જાતની પ્રોબ્લેમ છે. ચલો આપણે અત્યારે તો ઘણી બધી ઓનલાઈન કાઉન્સેલિંગ સેન્ટર્સ ઉભા છે, તમે ત્યાં ફોન કરી લો. તમે એમ થાય કે ભાઈ હું બોલીશ તો લોકો મારા ઉપર હસશે કે લોકો મને જજ કરશે. મારી પાસે છે ને ઘણા બધા લોકો એમ આવતા હોય છે કે લોકો મને જજ કરશે કે આ તો કેવો નબળો માણસ છે, કે હું વીક છું, હું રડું છું, મને ટેન્શન લેતા નથી આવડતું, મને એટલા સ્ટ્રેસ શું કામ થાય છે. ઘણીવાર લોકો બોલતા પણ હોય છે કે આ તો કેવી વાત છે, આ તો જવા દે ને, અમને પણ પ્રોબ્લેમ થતી છે, આ બધું મટી જશે, તારે શાંતિ રાખવાની, આ કરું ફલાને દીકરા બોલતા હોય છે લોકો, હું ના નથી કહેતી, પણ તો પણ ત્યાં બધી હેલ્પ છે. ઓનલાઈન તમે ઇન્સ્ટાગ્રામ જોઈ શકો છો, તમે ફેસબુક ઉપર જાઓ છો, તમે ઓનલાઈન કાઉન્સેલિંગ નથી લઈ શકતા, તમે આટલું મગજમાં કચરા ભરાયેલું છે, તમે એટલા સ્ટ્રેસ થાય છે, ઓનલાઈન કાઉન્સેલિંગ લઈ લો. ઘણી બધી સાઇટ્સ છે જ્યાં તમારે ઓછા પૈસામાં, ઘણીવાર લોકો કહે છે કે અમારે પાસે પૈસા નથી, કારણ કે ઘણીવાર કાઉન્સેલિંગ સેશન લાંબી ચાલતી હોય છે, પૈસા ભરવાનું હોય એટલે કોઈ એફોર્ડિંગ ના હોય, આર્થિક રીતે એટલે સક્ષમ ના હોય. પણ ઓનલાઈન કાઉન્સેલિંગમાં ઘણીવાર આર્થિક રીતે પણ તમને એટલે સરકારે આટલી બધી ઓનલાઈન કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી આપી છે. તમે ગૂગલ કરો છો, એ ગૂગલ નથી કરી શકતા કે લાવ ઓનલાઈન કાઉન્સેલિંગ, મારા મગજમાં આટલા મને ટેન્શન થાય છે, ઊંઘ નથી આવતી, હું વ્યવસ્થિત ખાતો નથી ને ટેન્શન. લાસ્ટ સ્ટેજ જે તમે કીધું ડિપ્રેશન, પહેલા તો સ્ટ્રેસ હોય છે, સ્ટ્રેસ વધીને એન્ઝાયટીમાં થાય, એન્ઝાયટી વધીને ડિપ્રેશનમાં થાય, અને ડિપ્રેશનની લાસ્ટ સ્ટેજ સુઇસાઇડ, અપઘાત. ત્યાં સુધી જવાની જરૂર ક્યાં છે? તમે હેલ્પ લો, બધી જગ્યાએ હેલ્પ અવેલેબલ છે. ઓકે. સુરતથી પંકજભાઈ આપણી સાથે જોડાયા છે. પંકજભાઈ, ઓકે, તો ક્યાંક કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે અત્યારે. હેલો. પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. જી પ્રવીણભાઈ, શું કહેશો? મારે એ કહેવું છે કે જે આ ચિકિત્સક જે બેન છે ને એમના વિચારો જે છે ને એ જે સામાજિક દરેક વર્ગમાં જઈને જે મહાવરો કરેલો વિચારો નથી. ઓકે, તમારો સવાલ શું છે ફટાફટ જણાવશો પ્રકાશભાઈ? મારો સવાલ એ છે કે સામાજિક દ્રષ્ટિએ છે ને અત્યારે બધું અલગ અલગ બેન છે ને જે ચિકિત્સામાં એ વિષય ઉપર આખું આપી રહ્યા છે, બરાબર? ઓકે, ચલો. ઓકે. દીપાબેન, હવે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આખરે લોકો હવે નાની સમસ્યાઓનો પણ અંતિમ ઉપાય આત્મહત્યા કેમ માની લેતા હોય છે? તેની માટે આપણે ઘણી બધી, જેમ કે ડોક્ટર શુક્લાએ જે પ્રકારની વાત કરી, એવી પદ્ધતિઓનો પણ આપણે ઉપયોગ કરીને એ ડિપ્રેશનમાંથી બહાર આવી શકીએ. જો બેન, તમને મેં પહેલા જ કીધું કે હવે છે ને સહનશીલતાની કમી થતી જાય છે. જેમ આપણે પ્રગતિ કરતા થઈએ છે ને, જેમ સ્ત્રીઓને એક પાવર મળે છે, ચાહે ઇન્કમ જનરેટ કરવાનો પાવર મળે છે કે પોતાનો હક પ્રેઝન્ટ કરવાનો પાવર મળે છે, એવી રીતે છે ને એક સહનશીલતા ઓછી થઈ જાય છે. બીજી વસ્તુ એમ છે કે મેં પહેલા જ કીધું કે સ્ત્રીની એક સહનશીલતા થોડીક ઓછી થાય છે અને સામેવાળાની જે એક્સપેક્ટેશન છે, જે પુરુષ વર્ગની અથવા જે સાસરા વર્ગની આપણે વાત કરીએ છીએ, કારણ કે મેનલી જોવામાં આવ્યું છે કે મેરિડ ફિમેલ્સ જ સુસાઇડ કરે છે. હમણાં ઘણા બધા એવા કિસ્સા બન્યા છે. તો શું થાય છે કે એ લોકોની એક્સપેક્ટેશન્સ ઓછી થતી નથી ને અહીંયા સહનશીલતા ઓછી થતી જાય છે. બીજી વસ્તુ એમ કહું છું કે ઘણા બધા એવા ફેક્ટર્સ પણ છે કે જે
પ્રોવોક કરે છે સુસાઇડ કરવા માટે. કારણ કે શું થાય છે કે જ્યારે ઝઘડા થાય છે ત્યારે બોલવાની જે રીત હોય છે કે બોલવાનું જે એક સિસ્ટમ હોય છે એ જ્યારે ગુમાવવામાં આવે છે અને અહમ એટલે ઈગો ઉપર ચોટ પડે છે એ સૌથી વધારે હવે ખતરનાક વાત છે. કારણ કે મોઢાથી બોલેલો શબ્દ પાછા નથી લેવાતા અને હવે સ્ત્રીઓ જે છે ને તે ભણે છે અને બધું સમજે છે એટલે દબાવવા માંગતી નથી. એટલે મુખ્ય એક કારણ છે કે ઈગો એટલો જબરદસ્ત હર્ટ થાય છે જેના સામે એટલા મોટા પગલા લેવામાં આવે છે. ઓકે, ચલો. ઓકે, ડોક્ટર શુક્લા અને દીપાબેન, ડોક્ટર સુનિલ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે એવું કહી શકાય કે કોઈ પણ સમસ્યાનો અંતિમ ઉકેલ છે તે આત્મહત્યા નથી. હવે લોકોને સમજવાની જરૂર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.